શું ખોવાઈ ગયું હાસુ બોલ તો ખીજાતા નહીં તો ખીજાવા વાળે શું તા કાક ખોયું તો હોય કિંમતી કાક ખોયું એવું લાગે આમ તો બા સામું નહીં જોતા બાર જોશે જ નહીં સામું હવે કા બન કાપ પડી રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું હારું કરે ને બધાને હાજર નરવા રાખે શુભેચ્છા આપું છું. તો આજે તો આપણે વહેલા ઉઠી જશે ને અત્યારે વહેલા તૈયાર થઈ જશે પણ ફળ્યું ને બધું દોરવાનું હજી બાકી છે. કાલે વરસાદ ને વાવેળ એવું આવ્યું તો ને આખું ફળિયામાં પહેલાં તો વાવેળ આવ્યું એટલે બધા ફોતરા ઉડીને આવ્યા હોય પાંદડા નાન તેલ બધું અને પછી પાછો વરસાદ આવ્યો એટલે બધું ચોટીને એમ કહેવાય કે આમ એક દળ આમ થઈ જશે એટલે અત્યારમાં તો પહેલાં આપણે બધી સાફ સફાઈ કરવી પડશે. અને હજી તો સુરજ દાદા ઉગ્યા નથી ને અત્યારમાં તો જો કેવા સરસ મજાના પક્ષીઓ પણ બોલવા માંડ્યા છે. સુરજ દાદા હજી ઉગ્યા નથી ને તો સુરજ દાદાનો પ્રકાશ દેખાતો હોય પણ હવે ઉગવાની તૈયારીમાં છે. ખાલી એમ થોડું ઘણું એવું વંજવાળું દેખાવા મળ્યું છે. અને વાદળા તો આ જે વાદળા થઈ ગયા છે એટલે કાલે વરસાદ તો આવ્યો તો હવે આજે વરસાદ આવશે કેમ કે વાદળા અત્યારથી થઈ ગયા છે અને થોડો ઘણો ગરમા હોય તે અત્યારમાં થાય જ છે. ને ફળિયામાં આપણે જો આવું બધું પડ્યું છે બધે હજી તો વાળવાનું છે. કાલે વરસાદ આવ્યો પહેલાં તો વાવેળ આવી એટલે બધું પાંદડા ને કૂસો ને એવું હોય બધું ઉડીને આવ્યું અને એમાં પછી વરસાદ આવ્યો એટલે બધી ચોટી ગયું એટલે હવે આમાં બધી આપણે હંજવારી કાઢવાનું થશે. અને હબ હાવણ ન હાલે કેમ કે ચોટી ગયું હોય ને એટલે પહેલાં ખોડામાં ફૂકલ હોય ને ખોડે અત્યારે ડમરી ચડાવતો હોય ને ખોડે તો તારે ધૂળે નહીં ઉડે અને હાવણો હબ હાલશે નહીં તો ફટાફટ હવે ફળવીને બધું બોરી નાખી. અને શિવાની બેન આપણે હજી સરસ મજાના હોતા છે અને મારે અંકિતા બેન હજી જો બાર જ હોતા છે કેમ કે નિશાળે જવાનું હોય નહીં એટલે કે અત્યારમાં વહેલું ઉઠવાનું ન હોય. થોડાક દિવસમાં વેકેશન ખુલી જશે વહેલા ઉઠીને એમને પણ ભણવા જવાનું થશે. ફળવીને બધું આપણે બોરાઈ ગયું છે થોડા ઘણા કચરા રહી જાય પણ હાવણીથી ઉખડતા જ નહોતા ચોટી ગયા હોય ને વરસાદના એટલે. અને હવે આપણે પક્ષીઓને સાઈડ નાખવા જવું છે એટલે ચોખા લઈ લીધા છે. અંકિતાબેનને જાગવાનું છે નથી જાગવાનું હાલો આ હાવકનું ગદડું અડી એટલે નથી જાગવાનું. અને આપણે છે ને પક્ષીઓ આપણે ધાબામાંથી કેટલાય કબૂતર આવે છે એક બે દિવસ ચોખા નાખવા ન જાય તો ખૂટી જાય. એમાં કાલે વરસાદ આવી ગયો હતો એટલે કાંઈક પાણી હારો તણાઈ ગયા હોય એટલે કીધું હાલો અત્યારમાં આપણે સરસ મજાના પક્ષીઓને પહેલાં સાઈડ નાખીએ એટલે ચોખા જો મેં વાટકામાં લઈ લીધા છે. તો આપણે અગાસી માથે જઈશું ને આપણે ત્યાં સાઈડ નાખી આવશું. કેટલાય કબૂતર આવી ગયા છે સણવાદ મળ્યા છે એટલી બધી સણ છે જ પણ બહુ સણ નથી લાગતી જો બધા રખડે જ છે આટા ફેરા જ મારે છે. ચોખા દેખાતા નહીં હોય ક્યાંય ફટાફટ આપણે નાખવા જઈશું પણ ઉડી તો જશે પણ ફરી વાર પાછા આવી જશે. તો હજી ઉતરે જ છે કબૂતર હજી તો આવીને ઉતરે છે. કેટલા કબૂતર થઈ ગયા છે આપણે અગાસી માથે ઠેઠ ઓલા શેડે છે ને એટલે જો સરસ મજાના કેટલા કબૂતર છે. અને હવે આપણે ફટાફટ સણ તો નાખી જ પડશે. હજી સુરત તો ઉગ્યા હોય એવું નથી લાગતું પણ ઉગી ગયા છે વાદળના લીધે એમાં હજી આડ આવે છે પ્રકાશ દેખાતો નથી. હવે ધીમે ધીમે જઈને આપણે સણ નાખી આવશું. હવે ચોખાનો વાટકો આપણે લઈ લીધો છે. કેવો મને તો કબૂતર એમ થાય છે કે ઉડી જશે મને એમ થાય છે હું પાસે જઈશ તો ઉડી જશે પણ આ બાજુ નાખી દઈએ આપણે એટલે આ બાજુ ભાળે છે સમજો ઉડ્યા એક હારે ઘેરો ઉડીને ઉઈ ગયા પણ આપણે સણ નાખી દીધી ને એટલે હમણાં પાછા આવશે તે ખાવાના જ છે આવવાના જ છે. પણ જો અગાસીમાં એટલી બધી સણ દેખાતી નથી આમાં બિચારા શું ખાય જો દેખાતી નથી. કાલે વરસાદ આવ્યો હતો ને એટલે હવે આટલામાં ઘણી સણ નખાઈ ગઈ છે. આ બાજુ બિચારા ખાતા હતા પણ આ બાજુ કે સણ દેખાતી નથી ખૂટી રહી છે એટલે હવે હમણાં આવશે ને પાછા એટલે ખાશે આપણે આ બાજુ બધી સણ નાખી દીધી. રામ રામ ને સીતારામ ડાયરાને તો હવે વરસાદનું એમ કહેવાય કે હવે થોડો ચાલુ થઈ ગયો છે. અને કાલ તો આપણે પીપળી ગયા હતા ઠેઠ આપણે ઘરે પૂજ્યા કાં સુધી પલળતા જાય હતા પણ એટલો બધો વરસાદ નહોતો કે આપણે અહીંયા વાવેતર ને એવું બધું થાય. પણ અમુક વિસ્તારમાં એવો વરસાદ પડી ગયો છે કે જ્યાં વાવણીની ને એવી બધી એમ કહેવાય કે હવે તૈયારી થઈ રહી છે અને ઘણી જગ્યાએ હવે વાવેતર પણ કરવા માંડ્યા છે. અને આપણે મોટા ભાગે બધા ખેડૂતો એમ જ જોતા હોય કે જમીનમાં એમ કહેવાય કે આમ સાફમાં પાણી હાલતા થઈ ગયા હોય ત્યારે જ વાવેતર ને એવું બધું કરે. અને હાલતા ન થયા હોય અને એક બે દી વરસાદ ઉપરા ઉપર આવ્યો હોય તો જમીનમાં એમ કહેવાય કે આમ ખોળીને જોઈ કેટલાક ઇંચનો ભેજ થયો છે એવું બધું જોઈને વાવેતર કરતા હોય. નકર તો બિયારણ ફેલ જાય અને નીચે જો કોરું આવી જાય તો જ કાંઈ બિયારણ ઉગે નહીં. અને આપણે જો આ રીતે બધું શેક કરવાનું હોય અત્યારે જો આમાં ઉપર કોરી એમ કહેવાય કે કોપડી થઈ ગઈ છે પણ વાવેતર કરવાનું હોય એટલે બધા ખેડૂતો આ રીતે કાંક આમ શેક કરતા હોય. જો આમ ખોતરે ને એટલે પહેલાં ભીનું આવે પછી કેટલાક એમ કહેવાય કેટલું ઊંડું ત્રે બેઠો છે એ પ્રમાણે બધા વાવેતર કરતા હોય. આ રીતે આમ ખોદે ને એટલે જો આમ વળી પાછું જો આ 2 ઇંચ જેવું ભીનું આવે છે ને પછી પાછું
કોરું આવી જશે. એટલે કોરામાં કાંઈ વાવેતર ને એવું કાંઈ થાય નહીં. અને કેમ કે જો કોટાઈ ગયો હોય દાણો અને ઉગે ને મૂળિયું કોરામાં જાય તો એ મોલાદ પછી સુકાઈ જાય. એટલે જે વાવેતર ન કરે અને આસપાસ જો કાલ આવ્યો એટલો ને એટલો વરસાદ આસપાસ આવી જાય તો પાછું જમીનમાં ઘણો ત્રેર બેસી જાય તો પાછા ખેડૂતો બધાય વાવણી મળશે કરવા. પણ અત્યારે તો એમ કહેવાય કે અમુક કોરામાં કપાસિયા મૂકી દેતા હોય. એટલે એમ કહેવાય કે અમુક વસ્તુ કોરામાં જે વાવેતર થતું હોય એ બધું કોરામાં વાવેતર કરી નાખે. પણ આપણે જે એકેય વાળી આપણે વાવેતર તો કર્યું જ નથી. આપણે આખી વાળી આટો મારવા ગયા હતા નાય કાંઈ વાયું નથી અને આપણે ટુકડી વાળીએ પણ છે કાંઈ વાવેતર નથી કર્યું. અને આજ જો વરસાદ આવી જાય તો આપણે કાલથી વાવેતર કરવાની ને એવી બધી શરૂઆત થઈ જાય. આ બાજુ તો વાદળા એવું બધું થવા મળ્યું છે. પણ આ બાજુનો ભાગ છે એ બધો એમ કહેવાય કે એટલા બધા વાદળા નથી કાળા ડિબાંગ જેવા. પણ આ બાજુ એમ કહેવાય કે ઊંડે વરસાદ શરૂ હોય એવું દેખાઈ રહ્યું છે. કેમ કે કાળા વાદળા એકદમ ઘેરઘોર ઘાટા વાદળા હોય તો એવું અનુમાન લાગે કે ભાઈ આગળ વરસાદ વરસતો હોય છે. અને આપણે શિવાની બેન જો અહીંયા મસ્ત ખુરશી ઉપર બેસી ગયા છે અને સરસ મજાની શિવાની માટે નાની નાની ખુરશી આપણે લાયા છે. કેવી હરખાઈ ગઈ હે ખુરશીમાંથી મજા આવે હે શિવાની એના વાપરી છે ને એટલે પણ તો જાલી રાખવી પડે ને કે તમે ના શિવાની જેવડી ખુરશી સમજો ને કેવા દાંત આવવા મળે હાથે હાથે આવશે ને દાંત કાઢવા મળે આપણે હા મજવાની નરખા જાય ને એટલે એને દાંત જ આવે હાથે હાથે. ખુરશીમાં જ બેઠો દીકરો હે એ શિવાની બેન નો ડાગલો છે ને ક્યાંક લીક થઈ જવો એવું લાગે છે. હવે આમાં ફરો ને ધીમે ધીમે ઓછી થઈ જાય ટાઈમ જાય ને એટલે ચેક કરો તો આપણે પાણી બોલવું ખબર પડે ક્યાં બુડબુડ થાય. આખો બોળવો પડે ને આખો પાણીમાં બોળો તો ખબર પડે કે પાણીમાં કેમ નહીં જાતો હોય. ક્યાં અવાજ જાય કે નહીં તે રેઠી રેઠી હવા તો થઈ હવા જાય કેમ ઓછી થઈ જાય છે? હવા ઓછી થઈ જાય છે તેમાં તો હું કહું છું તમને ક્યાં હવા જાતી નથી ક્યાંય નહીં જતી. આમ જોઈ લઈ આખો પાણીમાં ડૂબાડી દો તો ઓલ બાજુ રહેશે. આખો જ હવા હોય ને આખો ડૂબે ગયો તો તું હાવ સોર મગજ. આ ફોન બોન અહીંયા હેઠા અહીંયા પડ્યા છે ને તમે આમ કેમ માડા હાવડા બધે ગોત્યા ગોત થઈ ગયા. હું ગોતો છો હે ઓય હું ગોતો છો બાને હે બા હું ખોવાઈ ગયું બા બધું ફોન ને એવું બધું અહીંયા પડ્યું છે. કળશો અહીંયા પડ્યો છે અને બા ને રિંકલ બે કાંક ગોત્યા ગોત થઈ ગયા છે. શું ખોવાનું હશે સમજો ને. શું બા ગોતો છો હે બા સમજો ને ગોત્યા ગોત થઈ ગયા. આ ના શું ગોતે છું પાણા વીણવા સારું થયું. ક્યાંક બા ત્યાં ધૂળ ખોળે હે કેતા કાંઈ કેતા નથી. શું ખોવાઈ ગયું હે શું ખોવાઈ ગયું હાસું બોલતો ખીજાવા વાળે શું તા કાક ખોયું તો કેમથી કાક ખોયું એવું લાગે સમજો બા સામું નહીં જોતા અત્યારે હોનાના ભાવ શું છે અને ઘરેણું ખોવા જાય કેટલાનું થાય ખબર છે ને. એટલે તમને કીધું તમે ખીજાતા નહીં બાદ જો બોલતાય નહીં. હે બા ક્યાં ક્યાં હાલ્યા એ તો કયો આમાં બધી આવું કેટલી સારું આમાં તમારે તો આમાં નામાં મચ્યા રાખતા હોય ને ખોઈ નાખ્યો હવે કેટલાનું વળશે હવે એટલે ન ખબર પડે કે ભાઈ આપણે કાનમાં નીકળ જાય એમ છે તો હરખી ધ્યાન રાખવી પડે. ગોતાવો હવે ના કીધે ત્યાં ફેર નહીં પડી જવાનો તમે કહેશો શું કઈ ચડી જશે કે ગોતાવો તો જ ચડે. ત્યાર પેલા ક્યાં કામ કરતા હતા બા આટલા બધું કામ કરતી બાનું કઈ બાને આખો દી કઈ નીકી ન હોય ક્યાં ક્યાં કામ કરતા હોય ને બાદમાં બેલા હોત ને સુસકાવા હે બા બેલા ઉસકાવતા હતા બેલા એક થઈ જાવ બેલું ઉસું કરું કે બેલા એટલે થોડો ગીરી જાય અહીં ક્યાં જોવું પડે. પણ આમાં જ્યાં જ્યાં મતતા હોય નાના તો આપણે જોવું પડે ને નહીં તારા પાછા ઘરેણાના ભાવ તમે છે ને નજર કરાવરાવો ઘરેણાના ભાવ જ કરે કે ગોતાવો તો જડે ને કેટલાનું થાય આ બધું સરખું કરતા સવારનો પડી ગયો તોય મને જે કીધું નથી હે બા કેરનો પડી ગયો તોય સાના માના ગોતે છે આ ચડી ગયો હે મને ઈનામ દો હાલો માર કાઈ હું નહીં દઉં મને ઈનામ દો ને તો જ દેવો છે અત્યારે બાને કાક સમજો બા 1000 છે પેલા બાન દેખાડું કે ઓય થાકી ગયો બોલા મને બેલા ભાઈ ઉપર ખાવા દો કેમ ના ગોતાવે મારે એમ તો મને ગળી જાય બાને છે ને અત્યારે એમ બાનું કામકાજ તો હાવ એવું જ છે કેમ કે આમ કામ કરતા ને કાક તો ધ્યાન થોડીક રાખ્યું છે ભાઈ કાન આપણે
કાનમાંથી કાપ નીકળે જાય એમ છે તો થોડીક તો ધ્યાન રાખવું પડે આમ ને થઈ જશે કાન આપણને નીકળે જતો બાઈને કાંઈક હરખું કરવું પડે આ તો જડી ગયો ન જડ્યો હોત તો શું કરવાનું મારાથી એમ હતું મને જડી જાય તમને જડી જાય ખોવાઈ ગયો હોત તો અને તમે વહુને જડી જાય ચો બાન ચો કાંઈક ઇનામ આપે થોડાક સાંટા આવ્યા ને કે અમારા ઘરે લાઇટ જતી રહેશે એટલે બત્તી ને એવું બધું થાય છે અને વંશભાઈ ને અંકિતાબેન હવે દીવાબત્તી કરવાની તૈયારી કરે છે નહીં વંશ કાંઈ ઘા રહોડામાં જાય છે અહીંયા રસોડામાં તો બત્તી છે અને હવે સેવ ટમેટાનું શાક બનાવવાનું છે રોટલી ને એવું તો થઈ ગયું છે બા અંધારામાં ક્યાંક કાપ પડી જાય ને હો અત્યારે ઓલા અંધવાળામાં તો પડી ગયો તો પણ અત્યારે અંધારું છે કદાચ પડી જાય ને પાછો એ બા ફરી ન પડવા દે હા અત્યારે થઈ ગયો તો માન સડ્યો ત્યારે એમ છું કે હા નિરાશ થઈ ગઈ કે કાપ જડી ગયો છો તો નહીં હા નહીં જડે એમ થાય તો ખરે ને ખોવાઈ જાય એટલે નહીં વંશ અને વંશભાઈ અમારા રસોડામાંથી અગરબત્તી કરીને આવે છે જોજો મારા વંશભાઈ દીવાબત્તી સરસ મજાની કરે જોજો હો. કેમ કરવાની કાંઈ બોલ છો કે નહીં એમાં ગાડી હાલે હોજન શાંતિથી કરવાની હોય તો આપણે કાલની જેમ પણ આજે લાઈટ વહી ગઈ છે અને અંધારામાં જો હવે ફળ કરવા બેસી ગયા છે આ બાજુ એક બત્તી થાય છે ને અહીંયા આપણે ફ્લેશ ચાલુ કરીને બેઠા છીએ અને વંશભાઈ જો બોલ્યા વગર અંધારામાં ખાવા જ મળ્યા હા અને આ બાજુ હું ખાવા જ મળી પણ મેં સેવ ટમાટાનું શાક લીધી હતી એવું છે સેવ ટમાટાનું શાક છે દૂધ છે અને આજ તો ખોખાના દાણાની કઢી બે શાક છે આજ. બે શાક છે અને આપણે તો રોજની જેમ દૂધ જ હોય અને વંશભાઈ કઢી નકરી દાબે તને સેવ ટમેટાનું શાક ન ભાવે ન ભાવે નાથાણા ખાવાના છે ને કેરી નાથાણા કાઢવા ગયા છે એટલે કેરી નાથાણા ખાશે અને બસ એ કઢી ને એવું ખાશે ને આપણે સેવ ટમાટાનું શાક શાક ખાવું ને આપણે તો દૂધની રોટલી જ હોય અને શિવાની બેન જો અમે કાકાનું એટલે રાયડું જ નાખે છે એટલે રાયડું નાખે ને કા આપણે વાળું પાણી કરી લઈએ તો અમારો આજનો દિવસ આવો કાંકર્યો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર કહેજો મજા આવી તો લાઈક કરજો અને શેર કરજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગ સાથે તો બાય બાય.